જય સ્વામિનારાયણ બધાને. ભગવાન અને મમ્મીને પગે લાગીને સૂરજનારાયણને કર્યા દર્શન ને આપણું જબલું લઈને ઉપડી ગયા ઓફિસ બાજુ. પોગી ગયા ઓફિસે, કર્યું પંત, ભગવાને લાગ્યા પગે. વાહ દોસ્ત વાહ, ગોઠવણી એક નંબર કરી છો. લખી દીધા પછી ટાસ્ક. આપણે હાળીઓ આપણને આ મસ્ત મજાનું ગિફ્ટ આપ્યું હતું. હવે આપણે અહીંયા કામ લાગશે લ્યો તે. પછી જરાક બેઠા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં એક લેન્ડિંગ પેજ બનાવતું હતું રિસર્ચમાં. પછી ઈમેલ નો કરી દીધો સફાઈ અને ડોક્ટર સાહેબ હતી મીટિંગ ઈ લીધી અને બેઠા એક એપ ટેસ્ટ કરવા. હવે મૂળાની સીઝન ચાલુ થઈ લેતે બેઠા ખાવાનું. પછી એક પાછી એપ્લિકેશન ટેસ્ટ કરવાની હતી, એમાં બેઠા ને પાછા બેઠા ટેસ્ટિંગમાં. પછી એક મીટિંગ હતી ઈ લીધી અને દૂર દેશાંતરથી આપણી બેન નો ફોન આવ્યો હતો, તેને ઘડી ગપાટા મારી લીધા અને પછી બેઠા કઈક શોધખોળ કરવા. સગાઈ પતી ગઈ એટલે હવે આ લેવડ દેવડ નો વહીવટ ચાલુ. બીજા દિવસે પૂજાપાઠ કરીને ભગવાન લાગ્યા પગે. માતાજી નથી જરા કપડા કાઢી લેવા દો લેતી. 2-3 ઠુસકા મારતા જ આવી ને હારવાર. હવે નો છૂટકે પહેરવું જો હે. સેવ મની એક ખાલી ઉમેર દો લ્યો. હગાઈના બધા પેંડા માંગે છે, એક તરોપો આપી દો. આમ તો સફરજન હારા. એમાં નહીં ભેગું થાય, પાકો માલ લાવો. જોઈ એવી જામી નહીં. હા બરોબર છે લ્યો તે. કોથળો ભરીને ઉપડ્યા. પછી તો ટોપલેસ ચડાવીને માર્યો સેલ. તાત્કાલિક ડિમાન્ડ આવી ગઈ હો. બાકી આમ નહીં. ગાડી બાકી એક નંબર હો. પોગી ગયા ઓફિસે, કર્યું પંત ને ભગવાને લાગ્યા પગે. એ જ ડેટાનું કામકાજ હાલે છે જી. કામ કરી કરીને તો ભૂખા થઈ ગયા. ચીઝ વગર નો ફાવ્યો. આની કરતા હેલ્મેટ હારું હો ભાઈ, બહુ લાંબો સમય કાઢી નાખશે. પછી નવરાત્રી વાંચે આપણે શ્રીમદ ભગવદ ગીતા, પછી વાંચ્યું ઉત્તરામૃત. આજનો વિચાર કંઈક એવો છે કે વિશ્વાસ કરો વાલા, પ્રાર્થનાઓ બધુંય બદલી શકે છે.